કાલે છે હનુમાન જયંતિ, તો અમારે લોકોને અહીંયા સેવા આપવા આવવાની છે. તો અત્યારે છે અમારી મીટિંગ, તો મીટિંગ અટેન્ડ કરવા આવ્યા છે. અને ચલો કેટલી મસ્ત રોશની કરી છે મંદિરમાં, હું તમને બતાવું છું. જો લક્ષ્મીબેન કેમ છો? જય બજરંગબલી. જો મસ્ત મંદિર લાગી રહ્યું છે અત્યારે તો ઝગમગ ઝગમગ. અને ચલો અંદર જઈને બતાવું તમને. છે મર્સિડીઝ, આ છે વૈષ્ણવ દેવી ચોકડી. અને અમે લોકો ફાઇનલી પહોંચી ગયા હનુમાન દાદાના મંદિર મારુતિ ધામ. જો દાદાની કેવી ધજાઓ કરી રહી છે મસ્ત. અને શું કાંઈ બાકી ડેકોરેશન કર્યું છે એક નંબર. પેલા બેન જાય રહેજો મોસમીન ત્યાં ભજનમાં હતા. હલો, કેમ છો? કેમ છો મેડમ? કેમ છો? મજામાં? નવરટીઓ રે પ્રભુ મન બસિયો રે, જી હમારી મરજી તુમારી સુનયો રે પ્રભુ મન બસિયો રે. જય જય બજરંગબલી. શનકાદિક બ્રહ્માંડ મુનિશાના. बासवी राजा तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल. चारों जुग परताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियारा. जो मंदिर આવે છે મીટિંગમાં, અને ગરમા ગરમ ગોટાનો લાઈવ ગોટા નાસ્તો એન્ડ ગરમા ગરમ ચા. અને વાવ, ફેવરેટ ગોટા છે, લપેટવાના છે આજે. ચલો લાવો આપણી ડીશ તૈયાર કરી દો. બહુ મસ્ત છે ગોટા ને. કઈ વખતે મંદિરનો રાતનો નજારો બહુ મસ્ત લાગે. શું કેવું લક્ષ્મીબેન? કેવા જ ગોટા? સ્પાઈસી લાગે થોડા, હે ને? જો બધા આવી રહ્યા છે એક વારાફરતી નાસ્તો લેવા માટે. થઈ ગયો તમારો નાસ્તો? પાણી પીવો છો હવે? મજા આવી ગઈ. ગરમા ગરમ ગોટા ખાવાની કેવું લાગ્યું? એક નંબર. સાચું? રમણ કાકા આયા જો. લક્ષ્મી, રમણ કાકા આ રે. યાદ આવી ગયું તમને ગોવા વાળું? હા, 3 વખત જઈ. રમણ કાકા આટલી ઉંમરે ગોવા જાવ? રમણ કાકા આટલી ઉંમરે ગોવા જાવ તમારે? ઉંમર શું હોય? ચલો અંકલ મળીએ કાલે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જો ગાઈસ, આજે બાબુને આયા છે ઘરે પહેલી વાર. 2-3 દિવસથી આયા, પણ આજ આયા હો. હા, અહીંયા અમદાવાદે પહેલી વાર આયા હે ને? રોકામાં પહેલી વાર આયા. હા, બાકી આયા તા. મેં કીધું રો કહું હમણાં એકણ. પણ બાબુને હે ને ગામડા વગર ખાવતું મેં કીધું. એટલે હા. અને જો અહીંયા બાપુ ને બધા બેઠા છે. બાબુ શહેરમાં ઓછું ખાવે. ગામડે હારું આવે. ગામડામાં શું વેલા કામ પતી જાય. હા, 10 વાગે તો હુઈ ગયા હોય. અમુક ટાઈમ તો બાપુ ફોન કરે ને એટલે કે તાર બાબુ સુઈ ગયા કે. હા, સરપંચ છે હો મારો બાબુ. ટકટાર એકદમ. જો યાર બાપુ કેમ છો? મજામાં ને? બાપુ આયા. હા, એ જ ને. હા, ઘણા ટાઈમે સપરિવાર આજે તો છે. તો એડે આમાં કડીક ના મહેમાન હોય. આયા શું ને એડે શું કાલ રોજ પોડો હે. અને તારે ફોન ના કરાય તો હજે અહીંયા ના ખાવાનું બનાવત ખાઈને આયા એવા. શું મોડા આવવાના હતા? ગમે એટલા મોડા આવવાના હોય છે. કોકનું ઘર હતું તે બીજા વેવારોટમાં જવાનું હોય તેવું લાગે.
સરપંચને ગમતું નહીં સિટી. શું કહેવું અનિતા? નહીં હું દિવસે આયા આવજો તાર ચારે આવવાનું હવે નક્કી નહીં. ના વહેલા આવાશો નાનો માર 15 દિવસ પછી. ના ના આવશે સારું લો તાર અનિતા આવી જાજો જ્યારે ઈચ્છા પડે ત્યારે અહીંયા આવી જવાનું. હા ગુડી જેવું બોલે મને આવડે એને જેવું બોલતા. અરે તો હું તો શું કહેવાય રિયાલિટી આવજો. ચલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો આવજો Bye, વહેલા પધારજો. વહેલા આવશું. સારું આવજો. હા ગરમા ગરમ અમારી ચા બની રહી છે મોર્નિંગમાં મિત્રો જોઈ શકો છો. તો હવે આપણે ચા નાસ્તો કરીશું પછી કન્ટિન્યુ બધું કરીશું. જો ગાઈસ હેલીબેન બનાવી રહ્યા છે ગરમા ગરમ રોટલી અને આજનું મેનુ શું છે હેલી? ગરમા ગરમ. પણ બધા લોકો જોતા હશે વિડીયો કે આમના ઘરમાં તો રોજે રોજ શીરા જ બને, એવું નહીં કહેતા હોય કે પાટણ રોજ શીરો હોય છે એમના મમ્મીના એમના ત્યાં. તો આજનું મેનુ છે જો મસ્ત ગરમા ગરમ શીરો, પણ ઓછું ઘી નાખ્યું છે, બહુ નથી નાખ્યું કેમ કે હેલીના પપ્પાને ઓછું ઘી ભાવે છે. અને અહીંયા છે મસ્ત ચોરીની સબ્જી એન્ડ પાપડ એન્ડ ગરમા ગરમ રોટલી બનાવી રહ્યા છે મારા બેન. ચલો હે ને? આવી જાઓ. ઓકે મિત્રો તો ચલો હેલીના પપ્પા બેસી ગયા છે જમવા. કેવો લાગે શીરો? સ્પેશિયલ તમારા માટે બનાવ્યો કેમ કે તમને સ્વીટ બહુ ભાવે છે ને. તમે કીધું લાય હેલી તારા પપ્પા માટે આજે આપણે શીરો બનાવીએ, ખુશ થઈ જાય થોડા શીરો ખાઈ. અને ખીલ મટક નહીં નાખ ઉપર, બહુ લાલ લાગે છે. દવા લઈ લો ને તો પછી મટી ગયો. અને કોનો બ્લોગ જો? રામસિયાનો. યસ ગાઈસ જો મારા મમ્મી આયા. મોમ आई मोम बाय द वे मम्मी अच्छी लग रही है बाय द वे राम ब्रोनो. અને વાસણ તો જો કેટલા આજે સવારે આટલા બધા વાસણ ઘસ્યા પણ હજુ ગોઠવવાના બાકી છે. અને પહેલા અમે લોકો જમવા બેસી ગયા. કેવું લાગ્યું તમને? અને આજે હનુમાન જયંતિ છે તો કંઈક હનુમાનજી વિશે બે શબ્દ કહી દો. દરેક મિત્રોને હનુમાન જયંતિની હાર્દિક શુભકામના. હનુમાન તમારા સદા સહાયતા તમારી સાથે રહે, તમારા સંકટ હરે, દરેકના સંકટ હરે, સંકટ મોચન, દરેક પરિસ્થિતિમાં સાથે જ રહે હનુમાન. બરાબર છે. તો આજે કયા મંદિર દર્શન કરવા જવાનું છે વિચાર્યું છે? ક્યાંય? હું તો જાઉં છું નગવાડા. એવું છે? હનુમાનજી મંદિર ના ગયા આજે દર્શન કરવા? જઈને આયા એમ ને? હનુમાનજીને અમારે ઘરે જ, હું ઘરે નીકળું ને એટલે મારા ઘરના દરવાજા ઉપર જ હનુમાનજી. એ છે ને આપણે હમણાં નવા હનુમાનજી બી આયા છે, ગિફ્ટમાં આયા છે ખબર? પંચમુખી હનુમાન, કેટલા સારંગપુરની મૂર્તિ હોય ને એ ટાઈપના છે. જોયા નહીં તમે? હવે મારું ખોડિયારમાં સન્માન કર્યું હતું ને તો હનુમાનજીની મૂર્તિ આપી મૂર્તિ ફોટો આપી છે, ફોટો ફ્રેમ પણ સારી બહુ મસ્ત છે, મને બહુ ગમી એ ફોટો ફ્રેમ. એ આપણે બહાર લગાવડાવી દઈએ. હા બાર ઉડતી મૂર્તિ લાવી છે મારે. ઉડતી લાવી છે? તા ઉડતી નહીં, આખી ઉડતી મૂર્તિ ઓકે બનાવવું છે અહીં અલગ જ હા હનુમાનજીનું. હા હા ખાઈ લો ત્યારે. ચાલો મિત્રો પછી મળીએ, કન્ટિન્યુ બ્લોગ કરજો. કેટલા કબૂતર છે જો ચણ નાખવા. આપણે હવે અહીંયા આવવાનું લક્ષ્મી. અને અમે લોકો જઈ રહ્યા છીએ મારુતિ ધામ હનુમાનજી મંદિર સેવા આપવા માટે. ઓન ધ વે બાય ધ વે યલો કલરની સાડી અને લક્ષ્મીબેને બધી હલરજ પહેરી છે. અને અમે લોકો જઈ રહ્યા છે મારુતિ ધામ હનુમાન દાદા મંદિર. તો હનુમાન જયંતિની બધાને હાર્દિક શુભકામના.
ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः गोविंदाय नमः स्तौ वृक्षालय अस्ते जलमानाय प्रारब्ध संगदा सत्य तो लाइन ही આજે અમે જો હનુમાનજીની સેવા આપવા માટે આવ્યા છીએ. આ તમે ક્યાંથી આવ્યા? અને આપણે સનસેતુમાંથી આવ્યા. તમે ક્યાંથી આવ્યા બેન? અદાણી શાંતિગ્રામ. ઓકે ઓકે, સરસ સરસ. જો અહીંયા મંદિર આવી ગયા છીએ અમે લોકો અત્યારે, અને વાતાવરણ એટલું મસ્ત છે ને. અને હવે જમણવાર ચાલુ થશે, બસ બીડું હોમાય છે. હનુમાન દાદાના મંદિરથી પછી અમે લોકો ચેહરમાંએ દર્શન કરવા ગયા હતા, કેમ કે આજે ત્યાં પશુપતિનાથની જાતર હતી. તો તમે જોઈ શકો છો અહીંયા નેપાળમાં જે મંદિર છે ને એ જ રીતે બધું ડેકોરેશન કર્યું છે, એકદમ તમને ઓરિજિનલ જ લાગે. અને પબ્લિક તો એટલી હતી ને ગાઈસ. અને આ રીતે બધા સ્ટોલ હતા, અને પછી મહાદેવજીનું મંદિર હતું, અને જો આ બધા સાધુઓ બેઠા હતા. હરે ઓમ નમઃ શિવાય બોલતા હતા. અને અહીંયા છે ને આ બધું જ તમે જોઈ શકો છો ને, બધું જ થર્મોકોલનું બનાવેલું છે. તો જો અહીંયા બધા શિવલિંગ બી બનાવેલા છે, અને ગેટ ને બેટ ને બધું જ છે ને થર્મોકોલનું બનાવેલું છે. તમને લાગે જ નહીં કે આ લાઈક ફેક છે, તમને ઓરિજિનલ જેવું જ લાગે. જો આ મંદિરનો એન્ટ્રન્સ ગેટ છે, અને આ મંદિર છે જે નેપાળમાં છે ને એ જ રીતનું છે. અને પબ્લિક તો જોવો છો તમે. અને અહીંયા ઢોલ નગાડા ને બધું વાગતું હતું. એકદમ મસ્ત મજાનો માહોલ હતો ગાઈસ, મજા આવી ગઈ અમને તો. અને જો આ છે મૂર્તિ પશુપતિનાથની, અને અહીંયા નદી બી હતી, લાઈક એકદમ ઓરિજિનલ જેવું ત્યાં છે ને એકચ્યુઅલમાં અહીંયા બનાવેલું છે. તો બહુ જ મજા આવી. તમે બી વિઝિટ કરજો એકવાર, મજા આવશે. જો અને અહીંયા બધા જ જમવા બેસી ગયા છે. જો અમારા દ્વારકાધીશ સાક્ષાત આવ્યા છે આજે. છેલ્લે જમવા બેસી ગયા છે, અને 10:30 વાગ્યા છે. કન્ટિન્યુ 4 વાગ્યાથી અમે 4 વાગ્યાથી કન્ટિન્યુ સેવામાં હતા. ત્યારે હવે અમે લોકો બધાને જમાડી દીધું. હવે લાસ્ટમાં અમે જમી છે. જો આપણા બધા બેઠા છે સામે. યસ, જો બધા જમવા બેઠા. કેવું છે જમવાનું? સારું છે. આવું છે. આ જોઈ લે. ખાઓ ખાઓ, ગરમ ગરમ ખાઓ. જો અહીંયા પલક લે છે. આપણે આટલું જ ખાવાનું છે. શીરો, આચાર અને મેથીના મમ્મી બીમાર છે તો એને કંઈ ખાવાનું નથી. બીમાર એટલે ઇન્ફેક્શન, યસ. તો એ જો પેટ પલક બેઠું એટલે ધ્યાન રાખવું પડે છે મારે બહારનું જમવામાં. તો બી હમણાંથી કંઈ જમી તો નહીં, ખબર નહીં શું થયું એ ખબર નહીં પડતી. પણ છે ને ગરમ ગરમ સીધો છે ઘઉંના લોટનો મારો જગદંબા માતમ જોગણી ના
બલિહાર જાપ જા જાગતો દેવ છે એક ચારણ તરીકે અહીંયા વધાર્યો છું બાપુ. એનું તેજ જોઈને એવું લાગે છે એવું કેવો છે ખબર છે તમને? ખબરદાર છે આજે આપણે આવી ગયા છીએ નગવાડા ધામ. સાક્ષાત હનુમાનજીના દર્શન કરાવીએ. હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે આજે ડાયરાનું આયોજન કર્યું હતું. ફર્સ્ટ ક્લાસ, બહુ મજા આવી ગઈ. અને તમે પણ દાદાના દર્શન કરી લો. દાદા હાજરા આવ્યો છે. જય બજરંગબલી દાદા. વાઘરું
અરે રે મારી જોને દાખી કરે નગા ઉઠી અમર મેં કસ કમર અમારી ડૂબડી દશા રે હતી કોઈ ના તુતારે મારા હનુમાનજી હતા બાપો ઓ દુનિયા અમારી કોઈ અઘીરે નથી અમારી ડૂબડી દશા રે હતી કોઈ ના તુતારે મારા હનુમાનજી હતા તમારે જાય બજરંગ બલી એ મારા ગોડના હનુમાનજી ને તમારે ઘણી બાપો 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 દારૂ में ધણી મારા નગવાડાના હનુમાન તમારે ઘણી મારા લાલા બાપુના હનુમાનજી ને તમારે ઘણી લાલા બાપુ બજરંગ બલી દુનિયા તો દગાડી છે
તું હળવો હાલજો રૂખડ બાવા તું હળવો હાલજો આવા ગરવાની માથે રે રૂખડીઓ જડુમિયો રે આવા ગરવાની માથે રે રૂખડીઓ જડુમિયો સપનું પૂરું કરશે એ કરશે દાદા હનુમાનજી સપનું પૂરું કરશે તમારું જગમો થશે નો રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ હેલો ગાઈસ, જય માતાજી, જય મોગલ, જય હનુમાન. આજે આપણે આવી ગયા છીએ નગવાડા કોટના હનુમાનજી. આપણે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે ડાયરો રાખવામાં આવેલો છે. તે માટે આપણે નિકુલદાન ગઢવી અને અશોકસિંહ રાજપૂતને સાંભળવાના છે. તો આપણે સાંભળીએ અને ફૂલ સપોર્ટ કરો આ આઈડીને, આ ચેનલને ફૂલ સપોર્ટ આ કરો. ચેનલને ફૂલ સપોર્ટ કરો. હા, તમને કેવા લાગે છે વિડીયો અમારા? ઓકે, સારા લાગે છે? લાઈક ને સબસ્ક્રાઇબર એમ પરફેક્ટ પરફેક્ટ. બરાબર, મજા આવી ને? મજા આવે, મજા આવે. અચ્છા, મોજ કરો ને જલસા કરો, હે ને? મોજ મોજ. પૂર્વાગે ઘુઘરા લગવાળા માં બોલે મોર પૂર્વાગે ઘુઘરા લગવાળા બોલે હનુમાન દાદા તારી ચરતા ચાલે કો મારી મેલડી ના માંડવા દરિયા દાખલા અરે રૂપિયા મારી અરે રે રૂપિયા મારી મેલડી ના દાખલા વગાડો જાગરિયા દાખલા હવે રૂપિયા મારા હનુમાનજી ના માંડવા વગાડો જાગરિયા દાખલા લાલા બાપુ રોપાવે માનવા જાગરિયા દાખલા